થાનમાં બળી ગયેલી મગફળી મામલે કૌભાંડની હવે આશંકા સેવાઈ રહી છે। થાનના ગોડાઉનમાં 300 કિલોમીટર દૂરની મગફળી રખાઈ હતી। 20 મંડળીએ ખરીદેલી મગફળી થાનમાં રાખ્યાનું સામે આવ્યું છે। 4 જિલ્લામાંથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી હતી આ થાનમાં। અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ જિલ્લાની હતી મગફળીના ગોડાઉનમાં આગ લગાવાઈ હોવાનો વિપક્ષે આરોપ મૂક્યો છે। 20,000 મેટ્રિક ટન મગફળી રાખવાની ગોડાઉનમાં હતી કેપેસિટી। 80% જથ્થો છે મારા અંદાજ મુજબ કે સહી સલામત છે અને 15 થી 20% જે જથ્થો છે એને ડેમેજ થયેલો હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર ઝોનના જુદા જુદા જિલ્લાઓની મગફળીની નાફેડ અને ગુજકો માસૂલ દ્વારા ખરીદી કરી અને અહીંયા સ્ટોર કરવામાં આવેલી હતી। સમગ્ર ઘટનાની અંદર જવાબદાર અત્યારે જે કસ્ટડી છે સેન્ટ્રલ વેર હાઉસિંગ છે, એ ભારત સરકારનો જે એક જાહેર સાહસ છે એની કસ્ટડીનો માલ છે। હા, ચોક્કસ થશે અને એ અમે સૂચના આપી દીધી છે કે તમે એક FIR પણ દાખલ કરાવી દો। તો મગફળીના ગોડાઉનમાં સેફટી મુદ્દે ઉઠ્યા છે મોટા સવાલો। ગોડાઉન ઉપરથી હાઈ ટેન્શન વીજ લાઇન થાય છે પસાર। વીજ લાઇનના તણખા પડવાથી આગ લાગ્યાની આશંકાઓ છે। પ્રાંત અધિકારીએ ગોડાઉન ભાડે રાખવા મુદ્દે આપી હતી માહિતી। ભારત સરકારની સેન્ટ્રલ વેરહાઉસ કમિટીએ ભાડે રાખ્યું હતું આ ગોડાઉન। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ સહિતની તજવીજ આરંભી દેવાઈ છે। પ્રાથમિક દ્રષ્ટિએ તો અહીંયા જે વીજ લાઇન પસાર થાય છે અને આજુબાજુના જે વીજના જે તાતણા છે એ ખુલ્લા છે, તો જે શોર્ટ સર્કિટ લાગી હોય અને જે સિક્યુરિટીનો જવાબ છે તો શોર્ટ સર્કિટ લાગી હોય તેવું માનવાને કારણ છે। બાકીની તો જે કદાચ કોઈ હશે તો એ તપાસ। તો આ આગકાંડ મુદ્દે અનેક મોટા સવાલો ચોક્કસ ઊભા થઈ રહ્યા છે। 300 કિલોમીટર દૂરની મગફળી થાનના ગોડાઉનમાં કેમ રાખવામાં આવી, આ એક સવાલ છે। આ ઉપરાંત એક જ જગ્યાએ મોટી માત્રામાં મગફળી રાખવી કેટલું યોગ્ય, આ પણ એક મોટો સવાલ છે। વિપક્ષે પણ હવે સવાલ પૂછવાના શરૂ કર્યા છે। ગોડાઉન પરની વીજ લાઇન પર કોઈનું ધ્યાન કેમ ન ગયું? ગોડાઉન ભાડે રખાયું ત્યારે આ લાઇન પસાર થાય છે તેવું ધ્યાન કેમ ન રખાયું? વીજ લાઇનને અવગણવાની બેદરકારી પાછળ આખરે કોણ જવાબદાર? ગોડાઉન ભાડે રાખતા સમયે સલામતીનું પૂરતું ધ્યાન કેમ ન રખાયું? આ પણ સવાલો ચોક્કસ છે। ગોડાઉનમાં કોઈ અગ્નિશામક સાધનો રખાયા હતા કે નહીં, આ પણ સવાલ છે, કેમ કે તાત્કાલિક પગલાં ભરવામાં ન આવ્યા અને માટે આગ પ્રસરી ગઈ। તો આવા અનેક મોટા સવાલો આ આગકાંડમાં સામે આવી રહ્યા છે। મોરબીમાં અધિકારીઓની ઘોર બેદરકારી